વારંવાર માથું દુખે છે અને એનાથી કંટાળી ગયા છો? તો ચિંતા ન કરો, આ સમસ્યામાં તમે એકલા નથી. આજે આપણે એવા કેટલાક દેશી અને એકદમ અસરકારક ઉપાયો વિશે વાત કરીશું જે દવા વગર જ આરામ અપાવશે. તો ચાલો જોઈએ કે આ ઉપાયો કયા છે. ખરું ને, આજકાલની આ ભાગદોડવાળી જિંદગીમાં માથાનો દુખાવો તો જાણે રોજનો મહેમાન બની ગયો છે. ઘણા લોકો માટે તો આ એક સામાન્ય વાત છે, પણ એ કામ અને આરામ બંને બગાડી નાખે છે. અને એનાથી કેટલી તકલીફ થાય છે એ તો આપણે બધા જ જાણીએ છીએ. સામાન્ય રીતે શું થાય, જેવું માથું દુખ્યું કે તરત જ પેનકિલર શોધીએ છીએ, બરાબર? પણ ક્યારે વિચાર્યું છે કે આપણા પોતાના ઘરમાં જ એવા કેટલાય કુદરતી ઇલાજ છુપાયેલા છે જે એટલા જ કામના છે? બસ આજે આપણે એ જ ઘરગથ્થુ ઉપચારો પર ફોકસ કરવાના છીએ. તો આપણી આ સફર શરૂ થાય છે સીધા રસોડામાંથી. હા, સાચું સાંભળ્યું. તમને જાણીને નવાઈ લાગશે કે માથાના દુખાવામાં રાહત આપતી કેટલીક બેસ્ટ વસ્તુઓ તો ત્યાં જ પડેલી છે. આદુ એના સોજા ઓછા કરવાના ગુણને કારણે માઇગ્રેન માટે તો એકદમ જોરદાર ઉપાય છે. એકદમ ગરમાગરમ આદુવાળી ચા પીઓ. એનાથી શું થશે કે લોહીની નળીઓને આરામ મળશે અને દુખાવામાં રાહત થશે. અને એટલું જ નહીં, આદુના રસને કોઈ તેલમાં મિક્સ કરીને કપાળ પર ધીમે ધીમે માલિશ કરો, તરત જ આરામ મળશે. હવે ચાલો વાત કરીએ કેફીન વિશે. જુઓ, આ એક બેધારી તલવાર જેવું છે. કેવી રીતે? જો માથું દુખવાનું હમણાં જ શરૂ થયું હોય તો 1 કપ કોફી પીવાથી રાહત મળી શકે છે, કારણ કે એ લોહીની નળીઓને સંકોચે છે. પણ સાંભળો, જો તમે વધુ પડતી કોફી પીશો તો એ દુખાવો ઓછો કરવાને બદલે વધારી પણ શકે છે. એટલે સાવધાની જરૂરી છે. ખાસ કરીને જેમને માઇગ્રેનની તકલીફ છે એમના માટે રસોડામાં બીજા પણ કેટલાક ખાસ ઉપાયો છે. જેમ કે તજ, એની પેસ્ટ બનાવીને કપાળ પર લગાવો, એકદમ ઠંડક અને આરામ મળશે. એવી જ રીતે લસણની પેસ્ટ પણ માઇગ્રેનના દુખાવામાં રાહત આપે છે. અને હા, જો ફ્રેશ દ્રાક્ષ મળે તો એનો રસ પીવાથી પણ ખૂબ જ જલ્દી ફાયદો થાય છે. ઓકે, તો આ તો થઈ રસોડાની વાત, જે અંદરથી અસર કરે છે. હવે ચાલો એવી કેટલીક ટેકનિક્સ જોઈએ જે બહારથી, એટલે કે ફિઝિકલી તરત જ રાહત આપી શકે. અહીંયા ગરમ અને ઠંડા શેકની વાત છે. ક્યારે કયો શેક કરવો? સિમ્પલ છે. જો માથાનો દુખાવો ટેન્શનને કારણે હોય તો ગરમ શેક કરો. ગરમીથી શું થાય? મસલ્સ રિલેક્સ થાય છે. ગરમ પાણીની બેગ કે ગરમ ટુવાલ ગરદન અને ખભા પર મૂકી શકાય. અને જો સામાન્ય દુખાવો હોય તો ઠંડો શેક, મતલબ કે આઈસ પેક, એ સોજો ઓછો કરીને આરામ આપે છે. બસ લગભગ 15 મિનિટ માટે એને લગાવી રાખો. ચાલો એક બહુ જ સિમ્પલ પણ એકદમ અસરકારક ટેકનિક શીખીએ, પ્રેશર પોઇન્ટ મસાજ. સૌથી પહેલાં મોં બને એટલું પહોળું ખોલો. હવે આંગળીઓથી કપાળના બંને ખૂણા પર જ્યાં ભમર પૂરી થાય છે ને, બસ ત્યાં થોડું દબાણ આપો. અને છેલ્લે ભમર અને આંખોની નીચેના ભાગમાં હળવા હાથે માલિશ કરો. આનાથી આંખોને પણ બહુ આરામ મળશે. તો આપણે સ્પર્શથી મળતી રાહતની વાત કરી. હવે ચાલો આપણી સૂંઘવાની શક્તિનો ઉપયોગ કરીએ, એટલે કે અરોમાથેરાપીની દુનિયામાં જઈએ. ખબર છે, અમુક ખાસ સુગંધ માથાના દુખાવામાં જાદુ જેવું કામ કરે છે. જેમ કે લેવેન્ડર, એ એકદમ શાંતિ આપે છે. પેપરમિન્ટ, એ તાજગી આપે છે. અને જાસ્મીનની મીઠી સુગંધ, આ બધાના એસેન્શિયલ ઓઇલને ખાલી સૂંઘવાથી કે પછી કપાળ પર લગાવવાથી પણ બહુ જ જલ્દી આરામ મળે છે. પણ એક બહુ જ અગત્યની વાત, આ યાદ રાખજો, જ્યાં નેચરલ સુગંધ ફાયદો કરે છે ત્યાં જ આર્ટિફિશિયલ, એટલે કે બનાવટી સુગંધ જેમ કે રૂમ ફ્રેશનર કે કોઈ સ્ટ્રોંગ પરફ્યુમ એ માથાનો દુખાવો વધારી શકે છે. એટલે જ્યારે માથું દુખતું હોય ત્યારે આવી વસ્તુઓથી દૂર જ રહેવું. ઓકે, તો આપણે તરત રાહત મેળવવાના ઉપાયો તો જોઈ લીધા, પણ સાચો ઉપાય તો એ છે કે માથું દુખે જ નહીં, ખરું ને? તો એના માટે શું કરવું? એના માટે આપણે લાંબા ગાળાના ઉપાયો પર ધ્યાન આપવું પડશે. અને એનો રસ્તો જાય છે એક હેલ્ધી લાઇફસ્ટાઇલમાંથી. માથાના દુખાવાનું એક મોટું કારણ છે જેને આપણે ઘણીવાર ઇગ્નોર કરી દઈએ છીએ, અને એ છે શરીરમાં પાણીની કમી. જ્યારે શરીરમાં પાણી ઘટે છે ત્યારે આપણો મગજ થોડું સંકોચાય છે અને બસ દુખાવો શરૂ થઈ જાય છે. એટલે રોજ ઓછામાં ઓછું 2 લીટર પાણી પીવાનો નિયમ તો બનાવી જ લો. ઊંઘ પૂરી ના થઈ હોય અથવા તો કલાકો સુધી કમ્પ્યુટર સામે બેસીને આંખો પર સ્ટ્રેન આવ્યો હોય, આ બધું જ સીધું માથાના દુખાવાને આમંત્રણ આપે છે. એટલે દરરોજ પૂરતી ઊંઘ લેવી બહુ જ જરૂરી છે. અને હા,
દિવસમાં જો થોડો સમય મળે તો એક નાનકડી પાવર નેપ લઈ લો. એનાથી મગજ એકદમ રિચાર્જ થઈ જશે. જુઓ, જીવનમાં ટેન્શન તો રહેવાનું જ છે, પણ એને આપણા પર હાવી થવા દેવાય? બિલકુલ નહીં. રેગ્યુલર એક્સરસાઇઝ, યોગ, મેડિટેશન કે પછી સિમ્પલ સ્ટ્રેચિંગ, આ બધી એક્ટિવિટીઝ શરીર અને મનમાંથી તણાવને બહાર કાઢવામાં મદદ કરે છે. જે પણ ગમે એ કરો, પણ રેગ્યુલરલી કરો. તો આપણે રસોડાથી લઈને કસરત સુધીના ઘણા બધા ઉપાયો જોયા. હવે સવાલ એ છે કે આટલા બધામાંથી પોતાના માટે શું બેસ્ટ છે? ચાલો એને સમજીએ. મુદ્દાની વાત એ છે કે માથાના દુખાવા માટે કોઈ એક જાદુઈ છડી નથી, પણ આ બધા ઉપાયોમાંથી પોતાની એક પર્સનલ ટૂલકિટ બનાવી શકાય છે. એમાં થોડા રસોડાના નુસ્ખા રાખો, થોડી ફિઝિકલ ટેકનિક્સ અને લાઇફસ્ટાઇલમાં થોડા સારા ફેરફાર. બસ આ કોમ્બિનેશન રાહત પણ આપશે અને માથાનો દુખાવો થતો અટકાવશે પણ. તો હવે વિચારવાનો વારો તમારો. દવા વગર આરામ મેળવવા માટે આમાંથી કયો ઉપાય સૌથી પહેલાં અજમાવશો? શું એ ગરમાગરમ આદુવાળી ચા હશે? કે પછી કપાળ પર